ભીખુદાનભાઈ ગઢવી સીધા આપણી સાથે જોડાઈ ગયા છે. ભીખુદાનભાઈ ખૂબ નમસ્કાર, તમારા ચરણોમાં વંદન મારા. ભીખુદાનભાઈ, કેમ આ નિર્ણય લીધો તમે? એટલે મને થાક લાગે છે અને થાકને હિસાબે વિસ્મૃતિ થઈ જાય આપણે. એટલે જે સાહિત્ય આપણે મોઢે હોય એ ભૂલાવા માંડે એટલે આપણે ગોટે ચડવા માંડીએ. એના કરતા આ બધું મૂકીને પાછું વળી જવું સારું એમ. ભીખુદાનભાઈ, 3 પેઢી મેં કીધું કે મેં પણ તમારા કાર્યક્રમોમાં બહુ હાજરી આપી. એટલે આપણી સાંભળતા આપણી ભગવાને લાજ ખૂબ રાખી છે એટલે હવે એનું ભજન કરીએ એમ. છેલ્લી શેષ જિંદગી એમ આપણે જેને અત્યાર સુધી સંભાળ્યા એનું. સમજી ગયા? કેટલા યાદગાર અનુભવો ભીખુદાનભાઈ, કેટલા યાદગાર અનુભવો ગુજરાતની જનતા જે ઘણા સારા અનુભવો યાદગારમાં બધા પોઝિટિવ અનુભવો. લોકો રાજી થયા હોય મારા પ્રોગ્રામમાં, આમ વાતો સાંભળીને રોતા હોય એવા માણસો, અને બહુ પ્રેમ આપ્યો છે બહુ જ. અને મેં પણ એમના માટે મેં કોઈ આ પ્રોફેશનલ કોઈ પ્રોગ્રામને બહુ ઓલું મહત્વ આપ્યું નથી. એટલે લોકોએ મને બહુ સારી રીતે સાંભળ્યું અને હજી સાંભળે પણ. હવે આપણે આપણું શરીરની આપણને ખબર હોય એટલે હવે આપણે પાછું વળી જવું જોઈએ, થાકી જાય એટલે. એમ છે. ભલે. આભાર ભીખુદાનભાઈ, અમારી સાથે જોડાવા બદલ.